જે કંઈ પણ ઓવરઓલ ગ્લોબલ પરિસ્થિતિ છે અને હાલ ભારતના શેર બજારની શું સ્થિતિ છે બધું વાતચીત કરીએ. ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુપ્તા આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેજસજી, ગુડ આફ્ટરનૂન અને ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ્સ આપણને હાલ ગ્લોબલ માર્કેટ્સમાં જોવા મળી રહ્યા છે અને ભારતીય શેર બજાર પણ સ્વાભાવિક છે કે આની પરિસ્થિતિમાં એક લિમિટેડ કારોબાર હમણાં પૂરતા બતાવી રહ્યા છે, પણ એક મોટો ઘટાડો આપણે જોઈ ચૂક્યા છીએ અને જે કંઈ પણ ફેક્ટર્સ હતા એ બધા ફેક્ટર્સ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. તો એક તો પહેલાં મેક્રોસની વાત કરી લઈએ. કઈ રીતે જુઓ છો તેજસ તમે ભારતીય શેર બજાર, શું પરિસ્થિતિ, ભારતીય અર્થતંત્ર કઈ પરિસ્થિતિથી અત્યારે પસાર થઈ રહ્યું છે? શ્યોર, ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. તો આપણે જે આજની પરિસ્થિતિ જોઈએ તો એને આપણે બે ત્રણ એંગલથી જોઈએ. તો પહેલું પર્સપેક્ટિવ છે કે આપણે જે પાસ્ટની સાયકલ છે એવી રીતે જોઈએ તો ટિપિકલી શું થાય કે આપણે જ્યારે રિસેશનની બહાર આવતા હોઈએ તો પહેલી જે રેલી હોય એ વન વે સ્ટ્રોંગ અક્રોસ ધ બોર્ડ રેલી હોય. આપણે કદાચ એ લાસ્ટ યર જોઈ હતી, 2020માં જોઈ હતી. 2021માં આપણે જોયું કે પછી જરા થોડું સ્ટેબિલાઇઝ થઈ રેલી અને હવે આપણે થોડી વોલેટિલિટી જોઈએ છે. આ ટિપિકલ સ્ટેજીસ છે એક માર્કેટ સાયકલના. અહીંયાથી માર્કેટ આગળ વધવા માટે હવે અહીંયાથી ડિરેક્શન શોધશે. તો એ જોશે કે મેક્રો પર્સપેક્ટિવને અર્નિંગ્સ પર્સપેક્ટિવથી શું ડિરેક્શન મળે છે અને તે હિસાબે માર્કેટ અહીંયાથી ડિસાઇડ કરશે. જ્યાં સુધી એ ઇન્ડિકેટર્સ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આઈ થિંક આપણી માર્કેટ થોડી વોલેટાઇલ રહેશે. આપણે ઓલરેડી છેલ્લા 3-4 મહિનામાં કાફી વોલેટિલિટી જોઈ છે અને કદાચ અહીંયાથી બી હજી થોડો ટાઈમ વોલેટાઇલ રહેશે જ્યાં સુધી કે બધું સ્ટેબિલાઇઝ નથી થતું. આપણે જો મેક્રો પર્સપેક્ટિવથી મેક્રો થોડું અનસ્ટેબલ છે અત્યારે બીકોઝ ઓફ વોર અને જે સપ્લાય ચેઇન ડિસ્ટ્રપ્શન્સ છે. આપણા જે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન હતા એ એક્સપેક્ટેડ હતું કે ઇન્ફ્લેશન આવશે, બટ કદાચ અત્યારે એક્સપેક્ટેશન એલિવેટેડ છે બીકોઝ વોરને કારણે જે કોમોડિટી પ્રાઇસીસમાં આપણે ઇમ્પેક્ટ જોયું છે તો એના કારણે બી એ બી એક માર્કેટ પર કદાચ થોડું પ્રેશર નાખે છે. અત્યારે હવે આપણે જે પરિસ્થિતિમાં છીએ તો ક્વેશ્ચન એ નથી કે કંપનીઝની માર્જિનને ઇમ્પેક્ટ થશે, પણ હવે આગળ જઈને એ સવાલ આવશે કે શું આ ઇન્ફ્લેશન ડિમાન્ડને બી ઇમ્પેક્ટ કરશે અને કદાચ એના કારણે જે આપણું થોડું મેક્રો છે અત્યારે થોડું કલર્ડ છે અને કદાચ એના કારણે આપણે જરા માર્કેટ પર થોડું ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. ઓકે, તમે જેમ કહ્યું તેમ કે ઘણા બધા ફેક્ટર્સ એક સાથે કામ કરી રહ્યા છે અત્યારે અને સૌથી મોટી ચિંતા ગ્લોબલી જે છે તે ઇન્ફ્લેશનની બનતી જોવા મળી રહી છે. કેમ કે યુએસ ફેડ તરફથી ફ્રિકવન્ટલી એવા સ્ટેટમેન્ટ્સ આવે છે ઇન્ટરેસ્ટ રેટ્સ વધારવા પડશે કેમ કે ઇન્ફ્લેશન જે છે તે ખરેખર પરેશાન કરી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે ડોલર થોડું વધારે પ્રીમિયમ થતું જોવા મળે. આ સામે યુકે તરફથી પણ એવા અમુક સ્ટેટમેન્ટ્સ આવતા જોવા મળેલા છે ઇન્ફ્લેશનના અને આપણે ત્યાં પણ ઇન્ફ્લેશન કંઈ ઓછું નથી અને રૂપિયો ખાસો એવો વીક થતો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ઇન્ફ્લેશનને તમે કઈ રીતે જુઓ છો? ગવર્નર સાહેબના જે કમેન્ટ્સ હતા તેમણે કહ્યું કે હજુ તેઓ કમ્ફર્ટેબલ છે, પણ તમને એવું લાગે છે કે બહુ જલ્દી પણ આપણે પણ અહીંયા ઇન્ટરેસ્ટ રેટ્સ વધારવા પડશે તો પરિસ્થિતિ થોડી સ્ટેબલ થતી જોવા મળે? કેમ કે ઇન્ફ્લેશન આપણે ત્યાં પણ બહુ મેજર મુદ્દો બનતો જોવા મળી રહ્યો છે. તેજસ, તો ઇન્ફ્લેશનમાં તમે જુઓ તો આઈ થિંક બધા રીજન્સમાં એનું અલગ અલગ ઇમ્પેક્ટ છે. કદાચ યુએસમાં અત્યારે બહુ જ હાઈ છે, એ લોકોએ કદાચ છેલ્લા ઘણા ડેકેડ્સમાં આટલું હાઈ ઇન્ફ્લેશન નથી જોયું. યુરોપનું જે સિચ્યુએશન છે થોડી અલગ છે, ત્યાં થોડી ગ્રોથની ચેલેન્જીસ છે, જે ઇન્ફ્લેશન છે ઇમ્પોર્ટેડ છે તો કદાચ એ લોકો એટલા સ્ટ્રોંગલી રિએક્ટ ન કરે જેટલું યુએસ કરે. ઇન્ડિયાની સિચ્યુએશન બી થોડી અલગ છે કે આપણે ત્યાં ઇન્ફ્લેશન છે પણ એટલું હાઈ નથી જેટલું આપણે ગ્લોબલી જોઈ રહ્યા છે. અને અગેન અગર આ ઓઇલ પ્રાઇસ ડ્રિવન છે તો આઈ થિંક ઇન્ટરેસ્ટ રેટ મુવમેન્ટથી બહુ ઇમ્પેક્ટ નહીં આવે આ ઇન્ફ્લેશન પર. ઇનફેક્ટ ગ્લોબલી બી મને લાગે છે કે એટ સમ પોઈન્ટ સેન્ટ્રલ બેન્ક્સે કોલ લેવો જોશે કે આપણે બહુ જ અગર ઇન્ટરેસ્ટ રેટ વધારી દઈશું તો કદાચ ગ્રોથ પર ઇમ્પેક્ટ ના આવે, બીકોઝ જ્યારે આટલું હાઈ ઇન્ફ્લેશન હોય તો આપણે હિસ્ટોરિકલી જોયું છે કે કદાચ થોડું ડિમાન્ડ પર બી ઇમ્પેક્ટ કરે. તો અમને એવું લાગે છે કે કદાચ ઇનિશિયલ રેટ હાઇક્સ આવશે અને પછી સેન્ટ્રલ બેન્ક્સ કદાચ પોઝ કરીને જોશે કે એનો ડિમાન્ડ પર શું ઇમ્પેક્ટ છે અને જો બહુ ડિમાન્ડ પર ઇમ્પેક્ટ આવશે તો આપણને કદાચ એટલી બધી રેટ હાઇક્સ જોવા નહીં મળે. પણ હેવિંગ સેડ દેટ આઈ થિંક એ તો એક્સપેક્ટેડ બધે છે કે અહીંયાથી રેટ્સ ઉપર જશે. ઇન્ડિયામાં બી એક્સપેક્ટેશન છે કે આપણે કદાચ જૂન જુલાઈની આસપાસ જે કન્સેન્સસ એક્સપેક્ટેશન છે કે આપણે રેટ હાઇક્સ તો જોશું જ. ઓકે, ડેફિનેટલી. તો આ પ્રકારનું એક કન્સેન્સસ પર ધ્યાન હોવું જરૂરી છે, ધ્યાન રાખીએ. તેજસ, સેક્ટર સ્પેસિફિક વાત કરતાં પહેલાં જે આપણે ત્યાં ડિમાન્ડ સેનેરિયો છે તેની થોડી વાત કરવી જરૂરી બને છે કેમ કે ઇન્ફ્લેશન છે તો સ્વાભાવિક છે કે જેટલી પણ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે તેમણે પાસ ઓન કરવું પડે, ચાહે તે કોઈ પણ સેક્ટર સાથે જોડાયેલી હોય. પણ રો મટીરિયલનું ઇન્ફ્લેશન જે છે તે અક્રોસ ધ ઇન્ડસ્ટ્રીઝ બધાને પરેશાન કરી રહ્યું છે અને અમુક પાસ ઓન થઈ પણ રહી છે. પણ ઇન્ડિયાનું જે માર્કેટ છે તે પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ છે, ચાહે એફએમસીજી હોય કે કોઈ પણ હોય.
કોઈ પણ જગ્યાએ પ્રાઇસમાં જરા પણ ઉપર નીચે થાય તો તરત જ લોકોના સેન્ટિમેન્ટમાં બહુ મોટો ફરક પડી જતો હોય છે, કન્ઝમ્પશન પર સીધી અસર આવતી હોય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઇન્ડિયા જે છે તે કન્ઝમ્પશનનો દેશ છે. તો આવી પરિસ્થિતિમાં તમને લાગે છે કે આ એક બહુ મોટું કન્સર્ન બની શકે? રો મટીરિયલ પ્રાઇસ ડેફિનેટલી વધી રહ્યા છે, પાસ ઓન પણ થઈ રહ્યું છે, સેન્ટિમેન્ટને કેટલો ડેન્ટ પડી શકે? તેજસ. જી, તો જેમ કે મેં કીધું કે આ કદાચ એક પોસિબિલિટી છે અહીંયાથી. અગર આપણું ઇન્ફ્લેશન 5-6% રહે છે જે અત્યારે એક્સપેક્ટેડ છે તો એટલું બધું ઇશ્યુ નથી. પણ જો આપણું જે સીપીઆઈ છે એ બહુ જ હાઈ થઈ જાય તો કદાચ એ રિસ્ક બનશે. તો અત્યારે મારા હિસાબે ઇન્વેસ્ટર્સે આના ઉપર ધ્યાન રાખવી જોઈએ, પણ આના માટે ચિંતા કરવાની પરિસ્થિતિ હજી નથી આવી. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ કે જ્યાં આપણે થોડું વોચફુલ રહેવું જોઈએ રાધર દેન કે આના માટે કન્સર્ન રહેવું જોઈએ. તો એ આપણે આગળ જતાં ખબર પડશે કે ડિમાન્ડ પર એકચ્યુઅલી કેટલી હિટ આવે છે. અગર એ 5-6%, 7% રહે છે તો મારા હિસાબે બહુ મોટી હિટ નહીં આવે ડિમાન્ડ. ડેફિનેટલી. તો સીપીઆઈ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે, કેમ કે જો એ વધારે મેજર બ્રેકઆઉટ બતાવે, અહીંયાથી વધુ રિકવર થાય તો પરિસ્થિતિ વધારે અસર બનતી જોવા મળી શકે છે. સેક્ટર સ્પેસિફિક વાતચીત કરીએ. ખાસ સ્વાભાવિક છે, ઇન્ડિયાની વાત આવે ત્યારે સૌથી પહેલાં જેમ મેં કહ્યું કે કન્ઝમ્પશનનો દેશ છે, તો આ પરિસ્થિતિ પર એટલે કે કન્ઝમ્પશન છે કે એફએમસીજી કંપનીઓ છે તેના પર આપણી સૌ કોઈની નજર પડે છે. અને તેજસ, આપણે સૌ કોઈ જાણીએ છીએ તે પ્રમાણે ગ્રોથ સ્ટોરી બહુ ઇન્ક્રિમિડલ જોવા મળી છે આપણને. પણ હવે જેમ પ્રાઇસ થોડા વધ્યા છે, પાસ ઓન થયું છે, તો લોકોના સેન્ટિમેન્ટમાં થોડી અસર આવતી જોવા મળેલી છે. આ સેક્ટરને તમે કઈ રીતે જુઓ છો? જે રીતે તેમણે પાસ ઓન કર્યું છે તેને જોતા શું લાગી રહ્યું છે તમને, તેજસ? અને કોઈ તમને ખાસ આ સેક્ટર પરનો વ્યૂ તમે કઈ રીતે જુઓ છો તેની વાત કરીએ. તો એકચ્યુઅલી અમારો સ્ટાન્સ જે છે એફએમસીજી પર ખાસા ટાઈમથી થોડો અંડરવેટનો સ્ટાન્સ હતો. આનું મેજર કારણ એ હતું કે ગ્રોથ એક્સપેક્ટેશન્સ બી હાઈ હતી અને વેલ્યુએશન્સ બી બહુ હાઈ હતા. ટિપિકલી જ્યારે આ બંને બહુ જ હાઈ થઈ જાય તો આપણે જોયું છે કે સેક્ટર થોડું અંડરપરફોર્મ કરે, અને આપણે કદાચ છેલ્લા 2-3 મહિનામાં જોયું કે આ સેક્ટર થોડું અંડરપરફોર્મ કરે છે. જે કોમેન્ટ્રીઝ આવે છે કંપનીઝથી એ બી એ જ છે કે કદાચ વોલ્યુમમાં ઘટાડો થયો છે, પ્રાઇસ હાઇક લીધા છે એટલે કદાચ વેલ્યુ ગ્રોથ દેખાય છે, તો નેટ રેવન્યુઝ ફ્લેટ છે. આપણે અક્રોસ સર્વેસ બી જોયું છે કે બધી કંપનીઝે એમના જે પેકેજિંગના વોલ્યુમ્સ છે એ ઘટાડી દીધા છે. તો એટ અ વેરી હાઈ વેલ્યુએશન જ્યારે આવું બધું હિટ આવે, જ્યારે માર્જિન પર ક્વેશ્ચન આવે, તો અમને લાગે કે સેક્ટર પર થોડુંક પ્રાઇસ પરફોર્મન્સ પર્સપેક્ટિવથી થોડું પ્રેશર આવી શકે. એટલે અમારો સ્ટાન્સ આના ઉપર અંડરવેટ ખાસા ટાઈમથી રહ્યો છે અને કદાચ હજી બી કન્ટિન્યુ કરે છે. એટ સમ પોઈન્ટ અહીંયા વેલ્યુએશન્સ કરેક્ટ થશે, ઓલરેડી ઘણા કરેક્ટ થયા છે. એટ સમ પોઈન્ટ આ સેક્ટર અટ્રેક્ટિવ થશે, બટ એટલીસ્ટ એઝ ઓફ ટુડે તો અમને અટ્રેક્ટિવ ઇનફ નથી લાગતું કે આમાં ઓવરવેટ સ્ટાન્સ જેવું કરવું જોઈએ. તો વી આર વોચફુલ હિયર. ઓકે, વોચફુલ રહેવાની જરૂર છે. બીજું મહત્વપૂર્ણ સેક્ટર ભારત માટે છે તે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, કેમ કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બૂસ્ટ ખાસું એવું મળે છે. ઇલેક્શન્સ અમુક જે હતા, રિઝલ્ટ આવવાના હતા તે પાસ ઓન થયા. હજુ પણ અમુક ફર્ધર સ્ટેટ્સ છે કે જ્યાં ઇલેક્શન્સ આવવાના છે, એટલે હજુ પણ મલ્ટિપલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લોન્ચ પણ થશે અને એને લઈને ઘણા કામો પણ થતા જોવા મળશે. તો એ પરિસ્થિતિઓ પણ છે. તેજસ, આને કઈ રીતે જુઓ છો? આ સેક્ટર પર શું વ્યૂ તમારો? સો ઇન્ફ્રા ઉપર અમારો થોડો પોઝિટિવ વ્યૂ છે. આઈ થિંક પોર્ટફોલિયોઝ બી થોડા ટિલ્ટેડ છે અત્યારે સાયક્લિકલ સેક્ટર્સ તરફ, અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ છે એ ખાસું સાયક્લિકલ છે, તો એ બી એમાં મોટું પાર્ટ છે. અમને લાગે છે કે બહુ જ અંડર ઇન્વેસ્ટમેન્ટ થઈ છે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા 8-10 વર્ષમાં, તો કદાચ એ હવે ધીરે ધીરે નોર્મલાઇઝ થશે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, અને ધેરફોર આ સેક્ટર ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઇન્ફ્રાને પ્લે કરવા માટે ડાયરેક્ટ ઇન્ફ્રા કંપનીઝ તો છે, પણ ઘણું બધું એન્સિલરી બી છે જે તમે પ્લે કરી શકો, ને જ્યાં કદાચ વેલ્યુએશન્સ બી રીઝનેબલ છે, જેમ કે સિમેન્ટ છે, બિલ્ડિંગ મટીરિયલ્સ છે, આ બધા સેક્ટર્સમાં વેલ્યુએશન્સ રીઝનેબલ છે, ગ્રોથ બી ઠીકઠાક આવી રહી છે, કેપેસિટીઝ બી, યુટિલાઇઝેશન બી સારા છે. તો ઓવરઓલ એઝ અ પેક ઇન્ફ્રા રિલેટેડ સેક્ટર્સ અમને સારા લાગે છે. મોસ્ટલી અમારું પોઝિશનિંગ બધે જ ઓવરવેટ પોઝિશનિંગ છે અત્યારે.